આજ તારીખ 10/5/2025 કબીરપુરા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા નિગરાત કે પટેલ આપણે એક એકરનું પ્રાકૃતિક ફાર્મ બનાવેલું છે, જેમાં રાસાયણિક ખાતર દવા આપણે છેલ્લા 8 વર્ષથી નાખતા નથી. હવે આપણે એક જુદા જુદા ફળઝાડ વાયા છે. ખાસ મેઇન આંબા છે, બાકીના બોર્ડર ઉપર કોરોના પહેલાંથી નારેળી છે, દેશી પેલો દેશી આંબો છે, એની મેળે ઉગ્યો છે. પ્રોનિંગ કરી છે આપણે, એને પ્રોનિંગ કરી છે. પછી આ બી એની મેળે આ આંબો ઉગે છે. સીડલેસ લીંબુ છે, કેળ છે. પછી આ બાજુ આ નવા આપણા મધુબિંદુ દેશી પપૈયા વાયા છે. અહીંયા નારિયેળી, જાંબુ, જામફળ, નારિયેળી, હરિમાન 99 સફરજન. આ જામફળને પ્રોનિંગ કર્યું છે. આ સફરજન છે. પછી આ બી પ્રોનિંગ કર્યું છે. આના ફાલસા છે, મોસંબી છે, લીંબુ છે, દેશી આંબા આવી રીતના ઉગ્યા છે ઓટોમેટિક બધા. આ કેળ પણ આવી રીતની વાવી છે બોર્ડર ઉપર, અને બોર્ડર ઉપર આંબા અને નારિયેળીની આખી બોર્ડર બનાવી, આખી બોર્ડર. અને ગઈ સાલ 2008માં આપણે આંબા વાવ્યા હતા. આપણું નાસિકની 419 શેરડી છે, વચ્ચે ગાળા છે, એમાં આપણે વાવ્યા છે મધુબિંદુ. પેલી મોસંબી છે, એ રીતનું આખું વાવેતર કર્યું છે. હવે આપણે આ આંબા વાવ્યા છે કેસર, અને એમાં આપણે જૂના વિડીયો પ્રમાણે 12 ફૂટનું અંતર છે, 2 આરા વચ્ચે, 2 આંબા વચ્ચે 5 ફૂટનું અંતર છે. અને એમાં વચ્ચે આપણે હળદર વાવેલી છે, વચ્ચે હળદર વાવી હતી. 2 બાજુ બટાકા વાવ્યા હતા. બટાકા કાઢી અને આપણે હાલ તરબૂચ વાવ્યા છે. આંબા વચ્ચે એક લાઈનમાં કોઈ રીંગણ વાવ્યા છે. પછી મરચાં પેલી બાજુ છે, ટામેટાં હતા. ટામેટાં હવે તો બધા ઓલી ગયા છે. એ રીતના શાકભાજીનું વાવેતર આપણે વચ્ચે 2 આંબાના 5 ફૂટનું અંતર છે એમાં કરેલું. એની બોર્ડર પર ડુંગળી, લસણ, રાઈ, પેલી મેથી, ધાણા એવું બધું વાવ્યું હતું. અને કોઈ બ્રોકલી, આ બધું વાવ્યું હતું. અને એ બધું આપણે વેચ્યું આપણા ભાવથી. હવે હાલે તરબૂચનું વાવેતર છે, પણ હમણાં વરસાદને એમ થયો એટલે હાલ મંદી છે. જોઈએ હવે સિઝન ખુલે એટલે ખબર પડે. આ રીતનું આપણું વાવેતર છે. આંબાનું પ્રુનિંગ ચાલુ છે. ક્યાંક ક્યાંક આવા રીતના વધેલા છે, એનું પ્રુનિંગ કરવું પડશે. અને ફરી પાછું નવું આયોજન કરીશું. આ રીતના બેઠા છે. અમુક આ બાજુથી લીધેલા છે તરબૂચ. પીટી પણ ક્યાંક ખતરો થોડો કર્યો છે. અને આંબાનો પણ આ રીતનો વિકાસ છે. ગરમીના લીધે નિંદામણ કાઢ્યું નથી, પણ હવે કાઢવું પડશે. ક્યાંક હાથીના ક્યાંક નમી ગયા છે, સીધા કરવા પડશે. અને આ રીતનું આપણું વાવેતર છે. આ નીચે ટેટીનું વાવેતર છે. નીચે ટેટી જો કંઈ બહુ સક્સેસ નથી, પણ આવું ટ્રાયલ આપણે વાવી છે. બાકી તરબૂચ તો થાય છે, પણ હાલ મંદી છે. વરસાદ થયો એટલે બહુ મંદી ચાલે છે. ભાવમાં કંઈ છે નહીં. પણ આંબા આપણા ચાલુ છે. અને આ આંબા હવે એનું પ્રુનિંગ ચાલુ છે.